નહીં હોય તો મારો વાલો આપશે. અને એમણે કહ્યું ત્યારે સાધુ જ અંતો હતો કે આને કંઈક સદમાર્ગે મારે માળવો પડશે, ભાગવત કથામાં બેઠો છે. તો કે સારું, તું એક કામ કર, તારે એક પણ પૈસાનો ખર્ચ નથી કરવો. કે ના, તો કે તું સવારે ઉઠીને ખાલી આંખો બંધ કરી નાહી ધોઈને 10 મિનિટ માનસિક સેવા કર. મનથી આંખો બંધ કરીને બેસ અને મનથી એવું વિચાર કે હું યમના જળ લાવ્યો, અંદર કેસર નાખ્યું, મારા લાલાને નવડાયો, દૂધથી નવડાયો, મધથી નવડાવ્યો, અને દહીંથી નવડાયો, પંચામૃતથી લાલાને નવડાવ્યો છે. સરસ સરસ વાઘા, તું વૃંદાવનમાં જા, માનસિક વાઘા લઈને લાલાને પહેરાય અને ભગવાનને સરસ મજાનું રોજ દૂધ દર. આ માનસિક સેવા કરવાની, એમાં તારે 1 રૂપિયાનો ખર્ચ નથી. કે આ ભગવાન, એ તો મને બહુ ગમે ગુરુજી, આ હું રોજ કરીશ. હા, 1 રૂપિયાનો ખર્ચો નહીં, સસ્તી ને સિદ્ધપુરની યાત્રા. સવારમાં વહેલો ઉઠ્યો, નાહી ધોઈને પોતે આસનમાં બેસી જાય, મનમાં વિચારે કે હું વૃંદાવનની ગલીઓમાં ફરું છું. હું